રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે વકીલ અને પોલીસ વચ્ચે થયેલી બોલાચાલીના મામલે નવો વળાંક આવ્યો છે। 5 જુલાઈના રોજ બનેલી આ ઘટનામાં વકીલ રવિ વાઘેલાએ પોલીસ પર માર મારવાનો અને ગાળો આપવાનો આક્ષેપ કર્યો હતો, જ્યારે પોલીસે વકીલ સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો હતો। હવે આ કેસ સાથે જોડાયેલા નરેન્દ્ર પાલાએ મીડિયા સમક્ષ નિવેદન આપીને વકીલના આક્ષેપોને નકારી કાઢ્યા છે। નરેન્દ્ર પાલાનો દાવો છે કે પોલીસ દ્વારા કોઈ ગેરવર્તન કરવામાં નથી આવ્યું અને સમગ્ર વિવાદ વકીલના વર્તનથી શરૂ થયો હતો। તેમણે જણાવ્યું કે ઘટનાના વિડીયો અને જરૂરી પુરાવાઓ તેમની પાસે છે। મામલો પાડોશી વિવાદને લઈને પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને બંને પક્ષોના નિવેદન લેવામાં આવી રહ્યા હતા। નિવેદન માટે બોલાવવામાં આવેલા હતા। પોલીસ સ્ટેશનમાંથી કોલ આવ્યો હતો અમને। એ દરમિયાન અમે ત્યાં નિવેદન દેવા માટે ગયા હતા। તો અમારું નિવેદન એ લોકોએ લીધું સ્ટાફમાં, અને પછી જે સામેવાળા વ્યક્તિ છે શીતલબેન ચાવડા કરીને, એમનું નિવેદન ચાલુ કર્યું, એમનું પણ નિવેદન લીધું અને સામે સામે બેયને પોલીસ અધિકારી બંનેને સમજતા હતા અને બધું વ્યવસ્થિત રીતે સમજીને બધા નિવેદન ચાલતું હતું। પછી એમને કીધું કે નહીં, આ લોકોનો વાંક છે, આમ છે। તો ત્યારે એ દરમિયાન એ લોકોને એવું કીધું કે તમારા બે સાક્ષી મૂકો। આ લોકો એમના સાક્ષી મૂકે। પછી અમે ફરિયાદ ટૂંકમાં અમે આનું બધું અમે જોવરાવીએ અને જોવરાવીને ચેક કરાવીને બધું અમે જોઈ ત્યાં એ એરિયામાં શું બનાવ હતો હકીકત કે શું નહોતો એ બધું। તો અમારા સાક્ષીને ત્યારે આ લોકોએ ધમકાવીને કઢાવી મૂક્યા ત્યાંથી પોલીસ સ્ટેશનમાંથી ને પછી એમના સાક્ષી જે આવ્યા એમનું નિવેદન ચાલુ કરવામાં આવતું હતું, ત્યારે એ લોકોએ એવું કીધું કે તમે બેન નિવેદન દેવા માટે આવ્યા છો શીતલબેન તરફથી? તો કે હા। એટલે ત્યારે આ લોકોએ પોલીસ અધિકારીએ એવું કીધું, નામને એવું બધું એ લોકોને પૂછ્યું। તો કે ઓકે બેન, આ લોકોનું નિવેદન પૂરું થાય એટલે તમારું નિવેદન લઈ લઈએ અને પછી તમે નિવેદન થઈને સાઇન કરીને પછી તમે છૂટા। એટલે એ દરમિયાન જે વસ્તુ બનાવ બન્યો, તો શીતલબેન ચાવડાએ એવું કહેવામાં આવ્યું કે મારું નિવેદન અમારા વકીલ હમણાં આવે છે તે પછી અમારા સાક્ષી નિવેદન દેશે, તે પહેલાં નહીં દે।